સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નેતાઓ ઘરે ઘરે લોકો પાસે જાય છે મત માંગવા માટે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અલગ અલગ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। ક્યાંક નેતાઓ જનતાના પગે પડી રહ્યા છે, ક્યાંક જનતા તેમને ભગાડી રહી છે, ક્યાંક નેતાઓ મત માટે ધમકી આપી રહ્યા છે। તો હવે એક એવું દ્રશ્ય આવ્યું છે જેમાં નેતાજી અને જનતા આમને સામને આવીને બાખડવા માંડી છે। જી હા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી સાથે જે સ્થાનિક લોકો છે તેમની બોલાચાલી થઈ હતી, જેમાં નેતાજીનો જે તેવર હતો તેની તો વાત ના પૂછો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક સભાનું આયોજન કર્યું હતું અને આ સભા દરમિયાન તેમણે લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આયુષ્યમાન કાર્ડથી લઈને તમામ વિવિધ યોજનાઓના શું ફાયદા છે અને ભાજપે તેમને સુધી તે ફાયદા કેવી રીતે પહોંચાડ્યા છે। પરંતુ જેવું જ ધારાસભ્ય આવું બોલતા હતા કે સ્થાનિકમાંથી એક વ્યક્તિ ઊભા થઈને કહ્યું કે આ જે કાર્ડ છે બનાવવા માટે એમને કેટલી તકલીફો પડી રહી છે અને ત્યાં તંત્ર તરફથી કેટલી હેરાનગતિ થઈ રહી છે। આવું સાંભળતા જ જે ધારાસભ્ય છે અભયસિંહ તડવી, એમને તો ગુસ્સો આવી ગયો। ગુસ્સો આવ્યો કે જેવું જ પેલા ભાઈ ઊભા થયા હતા કે એમને બોલી નાખ્યું અને કહી દીધું કે બેસી જા, હાલ હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું। તો સ્થાનિકે કહી દીધું તો પછી વોટે કાંઈ મફતમાં નથી મળતા હો। આખો વિડીયો શું છે, અભયસિંહ તડવી અને સ્થાનિક સાથે શું મગજમારી થઈ તે જોઈએ। આયુષ્યમાન કાર્ડ કોને આપણે નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ જો નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના બોલ્યો તો લિસ્ટ કરજો મારી જોડે। અરે ભાઈ પછી લાવવાનું આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ, માંગે તો આવવું પડે તો બધું મળે, એમને એમ ના મળે। ઘરમાં મળી જાય હા મોટો હોય મોટ પેટી નો બોલો મોટો હોય પેટી મોટ બોલે કામ કરવા મોટ પેટી લેવાય વાળા મોટ પેટી બોલે મોટ કઈ મફત નહીં આવતો કઈ આગળ આપવા પડે ભાઈ, આગળ આવે તમને મોટ કઈ મફત ન બોલે કઈ હા મફત તમારે હા તો મફત નહીં બોલે વાત છે ભાઈ। તમારે એક વાત ઓ ભાઈ ધારાસભ્ય છે, આપણે બેસી જા, આપણે બેસી જા, આ સભ્ય એટલે કાયદેસર જ વાત છે આપણે બેસી જા, ખાલી તાગેડા માંગે મોટ કઈ મફત થોડો આલે તમને અહીં તમે જોયું કે સ્થાનિક જે વ્યક્તિ છે તે અભયસિંહ તડવીને કહી રહ્યા છે કે વોટ મફતમાં નથી મળતા, કામ તો કરવું જ પડે। પરંતુ કામ કરવાની વાત આવતા અભયસિંહ તડવી તો જાણે ગુસ્સે ભરાઈ ગયા અને ગુસ્સે તો એવા ભરાયા કે સ્થાનિકને જે ત્યાં વાત કરી રહ્યા હતા તેમને ધારાસભ્ય હોવાનો રોફ જમાવી દીધો। હવે તમે ધારાસભ્ય છો, વાત સાચી, પરંતુ સ્થાનિક લોકો માટે જ છો ને, તમે એમના કામ કરવા માટે છો, તો પછી તમને જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે આટલું માઠું શેનું લાગી જાય છે। જે લોકોને તકલીફ પડતી હતી એ તકલીફ એમણે કીધી, તંત્રને તમે રજૂઆત કરો કે આ જે તકલીફો પડે છે ના પડે એવી કંઈક યોજના બનાવો। પરંતુ જે સ્થાનિકો ફરિયાદ કરે એ તો નેતાઓને ક્યાંથી ગમે, એટલે ધારાસભ્યજી તો મંડી પડ્યા અને કહી દીધું કે હું ધારાસભ્ય છું, મારી સામે બોલવાનું નહીં। પરંતુ જેવી જ વિધાનસભાની પાછળ ચૂંટણી આવશે એટલે આ જ ધારાસભ્ય પાછા અન્ય નેતાઓની જેમ પગે લાગે જનતાને, તો નવાઈ નહીં। હાલ તો એમને ધારાસભ્ય હોવાનો રોફ જમાઈ દીધો છે, પરંતુ એકાદ 2 વર્ષ પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027માં આવવાની છે તેમાં જોઈએ કે આ અભયસિંહ તડવીનો ત્યારે રૂઆબ શું હોય છે, શું ત્યારે પણ તે આ જ તેવરમાં જોવા મળે છે કે કેમ। આખી વિડીયો જોયા બાદ જે સ્થાનિક અને ધારાસભ્ય સાથેની બબાલ હતી તે જોયા બાદ તમારું આખા વિડીયો બાબતે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।